નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે અંગ્રેજીમાં આપણે હસ્વ ઉવાળા નામના સ્પેલિંગ શીખવાના છે. અત્યાર સુધી આપણે સાદો કકો સાદા નામના સ્પેલિંગ, કાનાવાળા નામના સ્પેલિંગ, હસ્વઈ વાળો કકો હસ્વઈ વાળા નામના સ્પેલિંગ, દીર્ઘઈ વાળો કકો દીર્ઘઈ વાળા નામના સ્પેલિંગ, છેલ્લે આપણે શીખા હસ્વ ઉથી ગ્લુ કકો. બરોબર. હવે એ કક્કાના આધારે આજે આપણે નામના સ્પેલિંગ શીખવાના છે. સૂચના આપો. હસ્વ ઉ વાળા નામના સ્પેલિંગ. હસ્વ ઉ વાળા નામના સ્પેલિંગ. હવે તમારે કેટલી વાર લખવાના છે? તો કે 2 વાર. ચલો એમાં એક કરો. જો હું બોલતી જાઉં ને એવી જ રીતે વ્યવસ્થિત તમારે લખતું જવાનું છે. લખો પેલું નામ સુધા. ગુજરાતીમાં લખ્યું આપણે સુધા. હવે કયો સ છે? તો કે સાદો સ છે. કયો છે? તો કે સનો એસ્યુ ધાનો ટી એચ. પણ તમને નામના સ્પેલિંગ આવડે કેવી રીતે? તો કે જો તમને કક્કા આવડતા હોય તો, કક્કા આવડે તો તમને નામના સ્પેલિંગ આવડી શકે. આપણે પેલો સ્પેલિંગ શું લખ્યું? તો કે સુધા, SUDHA સુધા. ત્યાર પછી બીજો કરો તુષાર. તુષાર. તુનો TU, સાનો SHA, રનો R, TUSHAR તુષાર. TUSHAR તુષાર. ચલો તુનો TU, સાનો SHA, રનો R, TUSHAR તુષાર. ત્યાર પછીનો તમારે એક સ્પેલિંગ એકી સાથે 2 વાર લખતું જવાનું છે. લખવાનું 2 વાર સાથે, ત્યાર પછી એક લાઈન છોડવાની, ત્યાર પછી બીજો સ્પેલિંગ શરૂ કરવાનો છે. ચલો ત્યાર પછી કરો ખુશ. ખુશ. તો ખૂનો શું થશે? ખૂનો KHU, સમીંડા વાળો છે એટલે શું થશે? SH. ખૂનો KHU, સનો SH ખુશ. ત્યાર પછીનો સ્પેલિંગ કરો સુભાષ. સુભાષ. જો સ કયો છે? તો કે સસલાનો. તો સુનો SU, ભાનો BHA, સનો SH, SUBHASH સુભાષ. SUBHASH સુભાષ. ત્યાર પછીનો કરો શુભમ. શુભમ. સ કયો છે? તો કે મીંડાવાળો. તો શું આવશે? SHU. શું પછી શું છે? તો કે ભનો BHA અને મનો M. SHUBHAM શુભમ. SHUBHAM શુભમ. ત્યાર પછીનો કરો અનુરાગ. જુઓ અનુરાગ. અનો A, નુનો NU, રાનો RA, ગનો G. અનો A, નુનો NU, રનો
આર એ અને ગનો જી એ એન યુ આર એ જી અનુરાગ એ એન યુ આર એ જી અનુરાગ. ચલો ત્યાર પછીનું ખુશાલી. ખુશાલી ખૂનો કે એચ યુ સાનો એસ એચ એ લીનો એલ ડબલ ઈ કે એચ યુ એસ એચ એ એલ ડબલ ઈ ખુશાલી કે એચ યુ એસ એચ ઈ એલ ડબલ ઈ ખુશાલી. ત્યાર પછી કરો ચલો ત્યાર પછીનો કરો કુમુદ. કુનો કે યુ મુનો એ યુ દનો ડી કે યુ એમ યુ ડી કુમુદ. ત્યાર પછી કુસ. કુનો કે યુ સનો એસ એચ કુસ. ત્યાર પછીનો કરો વિપુલ. વિપુલ વીનો વી આઈ પુનો પી યુ લનો એલ વી આઈ પી યુ એલ વિપુલ. આ થયા આપણા હસ્વઉવાળા નામના સ્પેલિંગ. ક્યાં થયા તો કે સુધા એસ યુ ડી એચ એ સુધા. તુષાર ટી યુ એસ એચ એ આર તુષાર. ત્યાર પછી ખુશ કે એચ યુ એસ એચ ખુશ. ત્યાર પછી સુભાષ એસ યુ બી એચ એ એસ એચ સુભાષ. ત્યાર પછી શુભમ એસ એચ યુ બી એચ એ એમ શુભમ. ત્યાર પછી અનુરાગ એ એન યુ આર એ જી અનુરાગ. ત્યાર પછી ખુશાલી કે એચ યુ એસ એચ એ એલ ડબલ ઈ ખુશાલી. કુમુદ કે યુ એમ યુ ડી કુમુદ. પછી કુશ કે યુ એસ એચ કુશ. ત્યાર પછી વિપુલ વી આઈ પી યુ એલ વિપુલ. હવે અર્થના માત્ર સ્પેલિંગ લખો. તમારે અર્થના માત્ર સ્પેલિંગ લખવાના છે કે એ ટુ ઝેડમાંથી. એ ટુ ઝેડના સ્પેલિંગ છે એમાંથી અર્થના માત્ર સ્પેલિંગ તમારે લખવાના છે. ચલો વચ્ચે કાકો પાડો. ચલો પહેલા લખો કુહાડી. કુહાડી.
ચલો સ્પેલિંગ લખો કુહાડી. અર્થ આપ્યો છે, તમારે સ્પેલિંગ લખવાનો છે AXC એટલે કુહાડી. ત્યાર પછી લખો દડો DALL બોલ એટલે દડો. ત્યાર પછી કપ CUP કપ એટલે પ્યાલો. ત્યાર પછી ઢીંગલી DOLL ડોલ એટલે ઢીંગલી. ત્યાર પછીનો થશે ઈંડુ EGG એગ એટલે ઈંડુ. EGG એગ એટલે ઈંડુ. ત્યાર પછીનો કરો ધ્વજ FLAG ફ્લેગ એટલે ધ્વજ. FLAG ફ્લેગ એટલે ધ્વજ. ત્યાર પછી કરો પ્યાલો GLASS ગ્લાસ એટલે પ્યાલો. GLASS ગ્લાસ એટલે પ્યાલો. ત્યાર પછીનો સ્પેલિંગ કરો ઘર HOUSE હાઉસ એટલે ઘર. HOUSE હાઉસ એટલે ઘર. પછી કરો જોકર JOKER જોકર એટલે જોકર. JOKER જોકર એટલે જોકર. સોરી, અહીંયા આવશે ઈસ્ત્રી IRON આયર્ન એટલે ઈસ્ત્રી. હવે આવશે જોકરનો JOKER જોકર એટલે જોકર. જો આપણે શું લખ્યું છે A to Z ના સ્પેલિંગમાંથી અર્થના માત્ર સ્પેલિંગ તમારે લખવાના હતા એ લખ્યા. ચલો કુહાડી AXC એનો છે સ્પેલિંગ AXC X એટલે કુહાડી. ત્યાર પછી દડો DALL કપ CUP ઢીંગલી DOLL ઈંડુ EGG ધ્વજ FLAG પ્યાલો GLASS ઘર HOUSE હાઉસ એટલે ઘર. ઈસ્ત્રી IRON આર્યન એટલે ઈસ્ત્રી. જોકર JOKER જોકર એટલે જોકર. હવે ત્યાર પછી ચાવી KEY કી એટલે ચાવી. KEY કી એટલે ચાવી. પછી તાળું LOCK લોક એટલે તાળું. LOCK લોક એટલે તાળું. ત્યાર પછી લખો
વાંદરો MONKEY મંકી એટલે વાંદરો MONKEY મંકી એટલે વાંદરો જુઓ KEY કી એટલે ચાવી LOCK લોક એટલે તાળું MONKEY મંકી એટલે વાંદરો પછી છે પરિચારિકા NURSE નર્સ એટલે પરિચારિકા NURSE નર્સ એટલે પરિચારિકા ત્યાર પછી લખો બળદ OX ઓક્ષ એટલે બળદ ઓક્ષ એટલે બળદ ઓક્ષ એટલે બળદ પછી પોસ્ટમેન એટલે કે ટપાલી POSTMAN સ્પેલિંગ શું થશે POSTMAN પોસ્ટમેન એટલે ટપાલી POSTMAN પોસ્ટમેન એટલે ટપાલી ત્યાર પછી શું આવશે પીછું QUILL ક્વિલ એટલે પીછું QUILL ક્વિલ એટલે પીછું RING રિંગ એટલે વીંટી RING રિંગ એટલે વીંટી હવે ત્યાર પછી લપસણી SLIDE સ્લાઇડ એટલે લપસણી SLIDE સ્લાઇડ એટલે લપસણી ચલો ત્યાર પછી કરો TABLE ટેબલ એટલે ટેબલ TABLE ટેબલ એટલે ટેબલ TABLE ટેબલ એટલે ટેબલ ચલો પછી કરો છત્રી UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી ત્યાર પછી કરો ફૂલદાની VASE વાઝ એટલે ફૂલદાની VASE વાઝ એટલે ફૂલદાની પછી ઘડિયાળ WATCH વોચ એટલે ઘડિયાળ WATCH વોચ એટલે ઘડિયાળ ત્યાર પછીનો નાતાલ વૃક્ષ XMASTREE ક્રિસમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ XMASTREE ક્રિસમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ
ત્યાર પછી નૌકા YACHT યાટ એટલે નૌકા YACHT યટ એટલે નૌકા ત્યાર પછીનું ચેન ZIP ઝીપ એટલે ચેન ZIP જીપ એટલે ચેન ZIP ઝીપ એટલે ચેન હવે આ છે આપણા A to Z ના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ હવે એમાંથી આજે આપણે અર્થના માત્ર સ્પેલિંગ લીધા છે શેના તો કે A to Z માંથી જ આપણે અર્થના માત્ર સ્પેલિંગ લીધા છે હવે અંકના માત્ર સ્પેલિંગ લખો એ તમારે કેટલી વાર લખવાના છે 2 વાર આપણે અંકોમાં 50 સુધી શીખી ગયા મેં સમજાવેલું છે કે 1 થી 9 ના સ્પેલિંગ અને 20, 30, 40 ના સ્પેલિંગ આવડે એટલે 50 સુધીના સ્પેલિંગ તમારા પાકા થઈ ગયા ચલો એમાં કરો 41 FORTY ONE 41 એટલે 41 FORTY ONE 41 એટલે 41 42 FORTYTWO 42 એટલે 42 FORTYTWO 42 એટલે 42 ત્યાર પછી આવશે 43 સ્પેલિંગ કરો FORTYTHREE જો 40 નો સ્પેલિંગ આવડે એટલે 1 થી 9 સુધીના સ્પેલિંગ તમને આવડી ગયા FORTYTHREE 43 એટલે 43 ત્યાર પછીનો 44 FORTY પાછો FOR 44 એટલે 44 ત્યાર પછી 45 45 એટલે 45 FORTYFIVE 45 એટલે 45 ત્યાર પછી 46 FORTYSIX 46 એટલે 46 ત્યાર પછી શું આવશે તો કે 47
FORTYACVEN 47 એટલે 47. FORTYACVEN 47 એટલે 47. ત્યાર પછી 48 FORTYEIGHT 48 એટલે 48. ત્યાર પછી 49 FORTYNINE 49 એટલે 49. અને ત્યાર પછીનો સ્પેલિંગ આવશે 50 FIFTY 50 એટલે 50. આ થયા તમારા અંકના માત્ર સ્પેલિંગ. હવે આપણે 50 સુધી શીખી લીધું. 41 થી 50 સુધી થઈ ગયા. પહેલાં પણ આપણે 1 થી 10 ની લાઈન, 11 થી 20, 21 થી 30, 31 થી 40 અને 41 થી 50 સુધીના સ્પેલિંગ શીખાઈ ગયા. હવે તમારા 5 સ્પેલિંગ જુઓ. આ બધા સ્પેલિંગ આવડશે એટલે તમને નવી લાઈન આવડી જવાની છે. હવે 51 થી 60ના સ્પેલિંગ તમારે શીખવાના છે, તો 51નો સ્પેલિંગ આવડવો જરૂરી થાય છે. હવે 1 થી 10ના સ્પેલિંગ, પછી 11 થી 20ના સ્પેલિંગ, પછી 21 થી 30ના સ્પેલિંગ, 31 થી 40ના સ્પેલિંગ, 41 થી 50ના સ્પેલિંગ આપણે શીખા. આ બધા સ્પેલિંગ આવડી જશે એટલે હવે આપણે આગળની લાઈન લેવાની છે. હવે આ JWમાં આપણે છેલ્લે હોમવર્કમાં પાલતુ પ્રાણીના સ્પેલિંગ ઉચ્ચારણ શીખા. આજે કરવાના છે જંગલી પ્રાણીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. તમારે 2 વાર લખવાના અને પાકા કરવાના છે.